જય માતાજી, કેમ છો બધા? આવી ગયા છે આપણે બિલ્ડિંગની નીચે. હવે લીપ આવી રહી છે આપણી નીચે. અત્યારે પહેલે માળે આવી છે લીપ, આવી ગઈ નીચે 0. હાલો આપણે દરવાજો ખોલીએ, જાય અંદર. હવે પછી દરવાજો કરીએ બંધ. આ બટન છે 5 નંબર 7 નંબરનું બટન નહીં, આપણે 5 નંબરનું બટન દબાવવાનું છે. આપણે ઉપર જાય, કાચ છે, કાચમાં દેખાય મસ્ત. ઉપર જાય છે લિફ્ટ, આપણે 5મે માળે ઉતરી જાય આપણે ઘરે. તો મળીએ હવે ઘરે જઈને પછી. હાલો હવે 4 માળા ગયા અને 5મો માળો આવે પછી આપણે દરવાજો ખોલી નાખીએ. આવી ગયો 5મો માળો, આ ખોલી નાખ્યો દરવાજો. તો હવે આપણે દરવાજો કરીએ બંધ. રેડી? આવી ગયા આપણે ઘરે. ઘરે કોણ આવ્યું છે? Hello, please subscribe to my channel. Subscribe to my channel. Hashtag Bhatkan TV Sarvesh. સરેશભાઈ આવ્યા છે આપણા ઘરે. पंचकाजर पापा पिन करे. लाइव ना आया पापा ना. ના, ब्लॉग करता था. તો આપણા ઘરે लाइव वाले और पापा पिन करता. દીવાબત્તી થઈ ગયા છે. અત્યારે 8:30 વાગ્યા છે રાતના. पिन करता. દીવાબત્તી થઈ ગયા છે. સર્વેશભાઈ આવ્યા છે આપણા ઘરે. તો સર્વેશભાઈને બતાવું, આ સર્વેશભાઈ મેહુલભાઈના ફ્રેન્ડ છે અને કોલેજના ફ્રેન્ડ છે. દીપેશભાઈ ઓલી બાજુ ઊંધે માથે શું કરે છે દીપેશ? આમાં દિવ્યાબેન આવ્યા છે ઘરે. હા, એના ઘરવાળા શું કરો છો આમાં? લેપટોપમાં હળી, લેપટોપમાં હળી કરે છે. તો આ મારા જમાઈ છે. તો હવે ઓલાની આની ઓફિસ થઈ બંધ, આની ઓફિસ થઈ ચાલુ. તો આ લોકો ઓફિસવાળા છે બધાય. તો સર્વેશભાઈ પણ કેમ ઓફિસ બંધ करके आया? સર્વેશભાઈ હે, સર્વેશભાઈ ઓફિસ બંધ करके आया है. અમારા ઘરમાં બધા ઓફિસવાળા આવે છે, બધા ઓફિસવાળા મોજે મોજ ને રોજે રોજ કરતા હોય છે. તો આપણે રસોડામાં જઈને જોઈએ શું થાય છે, રસોડામાં શું હાલે છે. તો આપણે રસોડામાં જઈએ. હાલો, શું ચાલે છે રસોડામાં ભાઈ? હા હા હા, અહીંયા તો સાફ સફાઈ ચાલુ છે. આરતી નથી અત્યારે, તો આરતી ગઈ છે એના ઘરે, મિતાંશભાઈના મામાના ઘરે, એટલે આરતીબેનના ઘરે મુલુંડમાં. તો અહીંયા જમવાનું બને છે આપણા માટે. આજે શું બન્યું છે આજે જમવામાં? કંઈક છે નવું કે આપણે એકટાણું કરવાનું? સાફ સફાઈ દિવ્યાબેન સાફ સફાઈ કરે છે. બટરફ્લાય આવ્યું છે. અહીં માર્કેટ ગયા હતા તો ત્યાંથી માર્કેટથી કેળા લાવ્યા છે, આ ડોડા પણ લાવ્યા છે અને આવું બધું છે અત્યારે. અને અહીંયા મરચાં તળ્યા છે. આ કેવાના શાક કરે? આમાં શું છે? ભાત છે, ગાંઠિયા ટમેટા તેરા, કોબી બટેટા તેરા. ગાંઠિયા ટમેટા, કોબી બટેટા અને બીજું? ગાંઠિયા ટમેટા. અચ્છા, ગાંઠિયા ટમેટામાં. ઓકે. તો દાળ મૂકી આવે, થોડીક દાળ કરી નાખો, થોડીક તો છે. કેવાની દાળ કરે? દાળ ભાત. ઓકે, દાળ ભાતના દાળ બનાવવાની છે, તો વાંધો નહીં. કરી નાખો. તો બનાવી નાખો દાળ ભાતના દાળ. આ જમીન જાય ને એટલે. હા, તો સર્વેશભાઈ પણ જમીને જવાના છે. તો દિવ્યાબેન અમારે આવ્યા છે. રક્ષાબંધન છે ને ભાઈ સોમવારે, એટલે તો દિવ્યાબેન પણ રોકાવાના છે. તો અમે લોકો જવાનું છે રાજકોટ. તો આજે રાતના રાજકોટ જવાનું છે. તો 2-3 દિવસ બ્લોગ આપણા નહીં આવે. તો હવે આપણે રાજકોટ જવાનું છે. રાતની ટિકિટ છે, રાતના અહીંથી નીકળ્યું. કાલે 12 વાગે ભૂખ્યું ને. મળીએ પછી જમવા ટાણે. બાય બાય. अभी एंड टाइम पे मत निकलो, रुक दबा करके उधर खोल के का वो लोग जबरदस्त रोकाई जाने भाई, હવે बैठ ने भाई, खाना पीना खा के जाना. उधर मासी को ये रोटी उधर का, वो उधर का रोटी है, मैं इधर खाऊंगा, तो बैठ दो. अरे सच्ची में बोल दे. तू नहीं, इधर ही है, थोड़ा थोड़ा काट लीजिए. किधर अभी जाएगा? रात को किधर जाएगा अभी? इधर इधर ही है ना. तो फिर खाना उसको बोल दे फोन करके कि ये लोग मेरे को नहीं आने दे रहा, खाना खा के भेज रहे. अरे हमेशा आवे थे तू खाना. नहीं, उनको बोल दे, सामने भी बनाएगा तो बिगड़ेगा. तो अभी बोल दे कि ये लोग मेरे को आने नहीं दे रहे, खाना खा के मैं आ रहा. फिर उधर ना थोड़ा आराम से जा तो और तेरे को भूख लगेगा, फिर उधर भी खा. किसी
तूने क्या कांड किया? हाँ तो वही तो बैग रखो, अभी इतना साबुन साल के रखो, बाद आया है वो साबुन बेचने वाला रहता ना हाँ। बैग में- नहीं वो नहीं वो कुरियर वाला कि साबुन बेचने वाला? साबुन में ये साबुन हाँ कंप्लीट नहीं हुआ माल माल हेलो हेलो तो अभी है ना उनको बोल देना कि भाई मेरे को खाना बिना खाए नहीं आने देता, मेरा फ्रेंड का घर है। एक तो इतना साल के बाद आया है तू, खूप सांग इतना साल के बाद आया है, ऊपर से बिना मला तर मध्ये येतच नाही भाई असं काय જબરજસ્તી લોટાએ ખવડાવવા બિહાડ દીધા છે અમારે સર્વેશભાઈને કે જમીને નહોતા જતા એટલે અમે જબરજસ્તી બધા પહેલાં એને જમવા બિહાડ દીધા હા પહેલાં એ તો અમારે આપણામાં બધા હું મહેમાનને હારે બધા બેહવાનું હોય ને તો એને જવાનું છે વહેલા વહેલા તેને ફટાફટ થોડું ઘણું કે જમીને જાઓ એટલે જમીને જમવા બિહાડ દીધા છે ચાલો એ જમી લઈ પછી અમે લોકો જમવા બેસીએ બધા સર્વેશભાઈ ખાના ખા લો अच्छी तरह से हाँ मन मन शर्माना नहीं, शर्मा जी आ जाएगा तो वांदा हो जाएगा ठीक है चलो खा लो તો જમવા માટે જમવાનું થઈ ગયું છે રેડી અને આપણે ઘરે જમવાનું હતું બધું આવી ગયું છે અહીંયા બધા જમવા બેસી ગયા છે અમારા મેડમ બેસી ગયા છે દિવ્યાના ઘરવાળા બેસી ગયા છે અને દીપેશભાઈ બેસી ગયા છે દિવ્યાબેન બેસી ગયા છે મેહુલભાઈ બેસી ગયા છે પછી ઓફિસ ચાલુ છે પછી વેળગે હાલો જમવા આવો જમવા આવો હાલો બધાને જમવા બોલાવે છે તો હવે આપણે અહીંયા ટીવી ચાલુ છે કમલેશભાઈ તમારો બ્લોગ ચાલુ છે જોતા હોય તો તમે વાંધો નહીં હવે આપણે બ્લોગ પૂરો કરીએ આપણે અહીંયા વિડીયો એન્ડ કરીએ અને આ લોકો જમે છે તો જય માતાજી મારો વિડીયો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો આવજો બાય બાય મળીએ નવા વિડીયોમાં જય માતાજી કમલેશભાઈનો વિડીયો અહીંયા ચાલુ છે અમારે બ્લોગ કમલેશભાઈ જો કમલેશભાઈ તમારા વિડીયો જો અમે જોઈએ ટીવીમાં તો હાલો આવજો બાય બાય જય માતાજી